અમારા ભાગીદારના બાદરી બાબા એટલે જોવા જવા દેજો છે બાદરી કરી હોય. હા ઝાડે કેવું હો જબરજસ્ત ઝાડ રહું. દાદી પાણી લોટ આવી ગયો અમે મશીન તો લાવવું જ પડશે. આ બોની કલાકવાળી ભરી ભરી તો થાચી રહી એવું. બોની કલાકવાળી કેટલી બધી આવે હ. ના પાણી આવી ગયું એટલે અમે કોઈ ચિંતા નહીં એવી મશીન લાવી જ દેવું હો. મારા ભાગીદારને કહેવું હોય કે મશીન લાવી દઈએ. આજે તો બધું પાણીના ભાગીદાર તો કોઈ દાદા કહેતો જ નહીં કે આપણે મશીન લાવીએ. જ નહીં થોડું ઘણું એવું કહેતો હોય મશીન લાવીએ તો ના લાવી દઈએ ભાગમાં અમે. તે કલાકવાળી તો ભરવી ના પડે અમારે. જવા દો અમે હેતરમાં પકી જવા આવ્યો. ના આ તો બધું કોઈ કાપ્યું જ નહીં. કાપવાનું કીધું તો બધું કાપી દેજો વાર હકી કરી દેજો કશું અમુક તો કર્યું જ નહીં. કોમો ચાર જ નહીં લાવતા ને રે. બાદરી જોવા જાવ તો બાદરી શીખે કેવી કરીએ જોયું તો પછી જ બાદરી જોવાની. હા મારા પાડોશી કપા કેવા અહીં મસ્ત. તમે મારી બાજુ તો જોઈ જ પછી આ પાડોશી કેવી મજૂરી કરી જબરજસ્ત કપાસી આવી છે. હા હા હેઠળમાં આવી ગયું. બાજરી તો મસ્ત ઉઠી હો. એક જન્મ છે બાજરી પણ આ નેટમાં એટલું બધું કરી દીધું. તમારા ભાગીદાર તો જો દેખાતા એ નહીં. હા જોજો આ નેટમાં એટલું બધું થઈ ગયું અંદર. આવીના નેદી જતા હોય તો બાજરી કેવી અસર થાય. ખબર જ નહીં પડતી કે આપણે બધું નેદી નાખીએ તે બાજરી કોઈ ખાલી થાય. જોવા જજો તો હા પેલા દેખોય તો હી જવા દો. ભાગીદાર ઓ ભાગીદાર શું કરો હો? નેદો હો? આ નેદો માં કેટલું બધું થઈ ગયું. આ જોજો આ કંઠું કેટલું બધું ઉગ્યું હો. શું કરો હો તમે આટલી ઘર? હા બોલો. આ જોજો આ નેદોમાં કેટલું બધું થઈ ગયું હો. નેદોમાં તો જીવો પડ્યા પણ આમાં હું એકલો ને એકલો પહોંચી વળતો નહીં. તમે બેઠું છો કે જીતા એ તો જીવા મેહોણા મેહોણા ચમ દાબેલી ખાવા. ઓહો મુઠામ દોત ને દાબેલી ખાવા કોઈ તો દાબેલી તો ખવરાવી પડે. આપણને ટિફિન નહીં આલતી ઓમ કરીને. પણ એ તો ટિફિન તો આલી એ ટિફિન આલે તાણા પર મેકવણી પડે તાન ડૂસીને નહીં હવે મુઠામ દોત તો હી નહીં. લે દોત તો બધા મી લાખો મે પાઈ નાખ્યા બે તન તમારે તો દોત હી તાન. એટલે મારા કેદાર વેલણ મેલ્યું તું મુઢા ઉપર. હા તે દોત પડી ગયા તાન ના. છોકરો કોનો હતા? ના છોકરો કોનો હતા? એ મારો જ છે. હા ઓહો તે બચારા એનો લે મજૂરી લાવો તમે. આ તો રાજા પાડી હતી. ઇને રાજા પાડી હતી એટલે કીધું લે આડી ખેતરમાં. એટલે ખબર પડાવું કેવું નહીં. ના કે મજૂરી ચીમ થાય હઈ. વાત સાચી હે. કોઈ દાડો રજા ના પાડે કે. ના મે મજૂરી કરતા રહેજો પણ આ બધું નેદો મળે ને નેદાઈ દેજો મજૂર કરી. અરે આ ભાઈજુ એકણું કરો. આ જોવાય તો બાજરી. અરે આ નેદો મન તો એ ઘણું ગયું. આ રે મજૂરી જ નહીં કરતા ને. અને ઓનો ભાગમાં બાબા લીકું ઓહો તમ મેં હું ડોસી દાબેલી ખાવા જતો તો એ મુઠામાં દોત તો હી નહીં. અરે ને ડોસીના ગુલામી વાત સાચી એવું લાગે હો. ઓન ઘરમાં તો કોઈ ચાલતું નહીં. તને તમાર તો તા સુખ. અમાર તો પણ એ સુખ નહીં પણ ભલે બંધાન દેદાર વાહન લઈને આખા ગામમાં પોટીઓ મરાઈ હતી. તમને તું મને મન કહી રહ્યા હે. મને તો વાહને મરાય તે ઓન તો આખા મેં હમણાં બજાર વચ્ચે મારા તો ઓન તે ઓન ડોસી હાડીને
શાંતિ લઈ આવતી કેવી ને રીતે ખબર હે? દુકાનમાં જ્યો 1500 વાળી હારી લઈ આલે 300 વાળી જ ના લઈ આલે હાલો મારે જ લઈ આલાય. તા ઈવન 1500 વાળી લેવી હતી હોય ના ના પાડી દુકાન વાળા એના બુને નો આંધા થેલી લઈને હોય અમે પાછા દોડું તો પરત હાથમાં જ નતો આવ્યો રિક્ષા મેં ઘેર આવતો રહ્યો તો એટલે પણ ઘેર આવીને મારા તો ઓછી જ કરતા પણ ઘેર આવીને આ બેડા લાલ કઈ ના કહેતા એટલા હાલ કહેતા હતા કે પણ ક્યારે દુખો અરે આ ભાઈ કહું તો ઓમ ઘરમાં કોઈ ચાલતું નહીં અરે ખાલી આપા અમુ દેખાવ કરી અરે માર ખાતા મરી જવાના મરી જ જવાના હે? અને આ ભાઈ ઓમ આજે એક વાત કહું તમને અરે તમારા ભાગીદાર હારે તો કોઈ કરી એવા નહીં હોય એના કરતી મના લેવા જોજે આ બધું નેદો મંચ બધું ઉગ્યું ખાલી આટલું વાર આ બાદરી જતી છે ને એટલે પછી ઓન બદલી જ દેવાય ઓન રાખવા જ નહીં. ઓ અમે હારે કોઈ કરતા નહીં પેલા ટ્રેક્ટર વાળા બિચારા પૈસા માગે આ નેદો મન જોજો કેટલું થયું આ નેદવા જફાણ રાખતા જ નહીં કે આપણે એટલે નેદી ને નાખીએ તો સારું થાય બધું એવું તો કેવું કે વિચારતા જ ખબર નહીં. હું કહું મજૂરી બજરી તો જગ્યા તો ચોય નહીં કે મૂકો તને તમારે એ તો નેદામાં ઘણું ગયો કે ના કે એ તો હું જાતે નેદી કાઢે અરે આ કહી દઉં મને કંજૂસી ચોય પોકી વળતા નહીં અને એમાં ડોસી દાબેલી ખાવાનો અવાજ કરીને જઈએ ને અને ઓને કણ હેતમ મીકે વાત સાચી છે. અને મેં મત આ છોકરા બીજ મને કંજૂસી અને એમાં ડોસીને દાબેલી ખા મેકલી અને મેં કેટલા રૂપિયા આલે છે ખબર 100 રૂપિયા આલે છે અને મેં હોણા ચાલી ના ચાલે અને અરે રે ને કોઈ કરતા નહીં અને કોમ ચોરી એક નંબરના અને કંજૂસી આ નેદો મન કેટલું થઈ ગયો બોલો મજૂર કોઈ નેદાવતા નહીં આ તો કહું તો ઓન મજૂરના પૈસા આલવા કાઠા પડી વાત સાચી ને મજૂર લાવી તો ફટને પટી ના જાય. એના કરતી મને વાબાલ દેવો અને હું હારું આવે તે વાયો તને બધું કર્યું આ બાજરીની આ ઊનની સીઝન હે ને રહી હા. બાજરી પકવી પછી લઈને પછી હિસાબ કરીને ઓન છૂટા જ કરી દેવા હે રાખવા જ નહીં ઓન. અરે ખાલી આ જોજો ઈવન ડોસીને તો આખા મેકલી ત્યાં આરે કોમ કરે આ બૈરંગ ગુલામ ના કહેવાય બૈરંગ ગુલામ જ કહેવાય ને. અને આ છોકરાને બિચારાને તો ભણવા જા દેતા નહીં જોજો આરે ઉપર ચોખ્ખું પાડું એ ટેણી આમાં કાપજી બોલો ન્યાન તમ જતો નહીં તું મારા બાપુ મને હાલત નહીં જવા દેતા મને કાળી મજૂરી કરાવડાવું કાળી મજૂરી કરાવતા આવે હે તે તું કહેતો હોય તો હું જેટલું એ કરું પણ મને નહીં જવા દેતા અત્યારે ભણ્યા વગર તો કોઈ નહીં ભણશો ને તો કોઈક નોકરી મળશે પણ હું જેટલું એ કહું પણ મારા કાકો નહીં જવા દેતા કોઈ નહીં રાખ્યું આ મજૂરીમાં તો હું અત્યારે ભણ્યો જ નતો નોકરીમાં બેસી ગયો વાત સાચી છે તારી કેવી લે તાર કાકા કહું હું એ હાલ લેવડો બાદશાહ હા બોલો બાજી આમાં કાઓ એ આયો ભરો આટલું નેદીને એક તોડ પૂંચીને આવું બોલો કોઈ ન્યાન તમ જવા નહીં દેતા ને આ તો યાર મને આ કેડમ બહુ દુખાય એટલે કીધું હોય તો મારા રંગાત રંગાત નેદાવા કે આવન ભણતર નહીં બગડતું તમારી વાત સાચી પણ મને કેડમ દુખાય એટલે કે એને તો દુખાય પણ આવડી નહીં એનું ભણતર બગાડવાનું તમારે વાત સાચી તમારે કેવી હા અરે ભાઈ અરે બૈરંગ ગુલામ જ કહેવાય ડોસી નહીં લાવતા નહીં તો પણ દાબેલી ખા મેકલી પાઈ તમારે ડોશીનો લાવો તે મજૂરી કરાવડાવો અને આ છોકરાને ભણાવો બચારાને ડોસી તો જતી આવે ઓન ચાલ લેવાય મેકલાનો ઓન કાલ તો જવું ગમવા ને મજૂર લેતા હોય બે ત્રણ હા મજૂર લાવજો ને આ છોકરાને ભણાવજો પા હા એટલા પતિ જાક ને દવાનું હા પતી જાય બે નો ત્રણ ને ચાર લાવ લઈ દઉં ના તમે ના પોકી વળતા હોય તો કયો તે પડી આ તમે પડી મેલો રહી બધું ના ના પડી નહીં મેળવાની મારા સીઝન પર કબાની પાથુરી સીઝન માં હું ચોકન જતો રહું ના સીઝન પકડી લો ને એટલે પછી છૂટું થવું હોય તો થઈ જજો હો ના મારે છૂટું નહીં થવાનું તમે છૂટા થો તો ઓણ આલુ બાબા હું ના ઓન તો આજે ના તું કાલે ના તું આ તો અરે ભાઈ આજે મનાલો અરે કોમ ચોરી એક નંબર ના તા એટલે તમે હું કોમ યાર તો બધું આવતા નહીં સંભાળે તમારું અરે ખાલી કહી એટલું જ ભાઈ એરોના ગુલામું કરીએ કી ઘરમાં કોઈ ચાલતું નહીં એ તો બધું નેદી દેજો હો હાર ભાઈ આજે નેદી દી આ બધું તો બે મજૂર કરીને તો ના તમે ક્યારે દુખ હોય ને હા. તે આજે સીઝન પકવીને પછી જવા દો આજે ખીચીને તમે હાર ના તમારે આપવું હોય ને તો પછી માં તબેલો હો ને હા. એમાં આવજો હા તબેલા મુ આય તે બધું તબેલાનું કામ કરજો હા તબેલાનું તો કામ હું બધું કર્યું બધું કરશો ને હા ભાઈ આજે વાત કહું અરે ના રે આ તો એકમ ફૂલ મારી નીકળે એવા ફૂલ મારશી હા. અને તમે જોવો જોઈએ અરે પોટલી તાર તમે આલશે ને તારે કલ્લો નાખશે અને બધું વધે ને એટલે એમ બેસવા માટે લઈ જાય ખેલ લઈ જઈશું ગેલ લઈ દઈ યાર આ ખોણમાં આવું કરી હવે ખોણે થોડું કાઢી અને એમ બેસન ને ગાયમ ખવડાવી દઈ એવું ઘેર લઈ જોઈમ ને ઓવે. બધું અને એના કરતી મને કહેજો હું મસ્ત માણસ લઈ આવ્યો હા મારા ઓળખાણમાં માણસ હોય હાર તો તમે એને કઈ તો મિલજો હા ભૈયાજી હા, હું બોલો. કહું સાઈડમાં આપણા પગાર વિશે કહી દઈએ કેટલા હાલશો 5000 આલશું હા. પણ પેલા હું તમારું કામ જોયું બધું હા એ તો પછી તમારા પગારનું નક્કી કરશું બરાબર
તમારે 2 ટંક ખોણ મેલ દેવાનું, હા. સોન ભર દેવાનું, પાણી પાવાનું, હા. ન હવારે ચાલ લેતા આવવાની, પાછી હોદનાય હા. ચાલ લેતા આવવાની, હા. ને એવું બધું કામ કરવાનું. હા એ તો વાંધો નહીં. ને તમને ને હા ખાવાનું એ મળી જશે. મળી રહે ને? હાવ હા રેડો. પગાર મને કેટલો આલશો? પગાર તો તમે 5,000 આલ્યો, અંગાત ખાવાનું આલ્યો. ને મા- વધના મા- તમને વધના દૂધ આલ્યો, હવારે દૂધ ને પછી ઘી ને ગોળ ને બપોરે છાશ ને બધું ખાવા મળી જશે તમને. પણ હું કહું હા મારા આટલું બધું કામ કરવાનું હા. અને મને પગાર ના પોવાય 5,000? પોહાઈ જાય એ તો પછી હું તમારે કોમ જોઈને પછી વધાર્યો કે ના વધારજો, મારે એટલો ઓછો પડે. ઓછું ના પડે એટલું તો પછી એ તો હું તો વધારે જ ગયો. તમારું કોમ સારું લાગશે ને તો હા. પછી વધારે જ ગયો. હા બાપા હા તમે આવી મજૂરી કરો ને કાળી હા એના કરતી તો ત્યોકણે હારું હોય તમને 2 ટાઈમ ખાવાય મળે હોય સવારે તમને નાસ્તોય મળશે અને મયા માર નેહાર જવાનું થઈ જ બધું કમ્પ્લીટ થઈ જશે. હા તો હું ત્યાં રહી જાઉં ત્યાં નીકળ્યો હો. હવ અને એ શનિ રવિ હું તમને ટેકો કરાવવા આવ્યો. શનિવારે હું બપોરે ઘેર આવું છું ને હા એટલો તું પાયનો આમ. ઓવા આવ્યો તો ખરા. હા તું આવજે તાનો. સોણે ભરાવરાયો પછી ડુરે નખાવરાયો હા પછી ભેંસો પોણીએ પવરાવરાયો એવું બધું કર્યું. એ તો વાંધો નહીં, ડાયરેક્ટ ચકલી ચાલુ કરી એટલે ડાયરેક્ટ જો ડોલે તો ઉપાડવાની નહીં એટલે ક્યારેની તો ચિંતા નહીં, ખાલી પોટલી જ ઉપાડવાની હે ને ભારે તો હા. અને શું ઉપાડવાનું બીજું કોઈ નહીં, બધું ફોરું ફોરું હોય. નવડાવવાની, ચાર નાખવાની, ખોન પહેરવાનું આમ કરી બીજું કોઈ હે નહીં. પોણી તો હું સોટ્યો એટલે તમારે ના વરાય જવાની બેન હા, અને પોટલી હું આટલી તો ઉપર લઉં. તમે ફાઈનલ આપડા તો. ફાઇનલ ને હા તો કાલ આવી જજો અમારી ઘર. હા કાલથી આવી ગયો. ન પા તમે તમારા ડોશીને ભૂખી લેજો. ડોસીને તો કોઈ ભૂખું ને હોક જ હતી મહાણોમાં. ન કે તમારા ડોશી બી પાઉ લડવાનું થઈ જાય. કશું ના એના બુનને ધોકો લઈને આમ પડ્યો હા ને બોલે મને તો. અલે ભાઈ આજે અરે ધોકો લે ઓમ પડે ઓમ તો ઓમ પડે ને રે. તાર આ તો કોઈ તમને નહીં. મારે હું જબર. પૂછી જોવાના નહીં એમ નહીં ફરી વાર તો. ન તમારે તમાર- બાંધી દો કી. હેડો ન તમારા દોત પાડી દેશે તો શું કરશો? જો તો પડી જાય હોક પાડ દેતી. આ 2 દોત વધ્યા ને એ પાડી દેશે. આ હોક પાડ દેતી. એ મેલશે ને આમ કરીને વેલણ તો એ હા. 2 દોત થઈ એટલે ભોય આ તો નહીં, ભલે પડી જતા પેલી પૂછ્યું વખત તો નહીં જીવન નહીં પેલી પૂછ્યું. હા વખત તાર તમે પેલું આવજો કાલ. તે દોત પડી ગયા તા તમારે હાલો હેડો. તાન. પડી તો જતા આપણે નેદવાન કરે ને કે પાર નહીં આવે આપણા ભયજીને કાઢી દે હે. અડધી સીઝનમાં અલે આ ભાઈજી હા. કોણ તબેલામાં બધા રાખ્યો ને અરે ખાલી કોઈ કરતા ને પોલ જ મારી બેઠા બેઠા અને લાઈ હું મારી રીતે કરી દયો બધો એક માણસ ને કહી દયો એ રો આઈ જા. ના પણ તમને આજે બાબાને તો કહું પણ ઈવાને પેલું છોકરું ને બચારું એનું ભણતર તો સુધારવું પડે ને. એમાં વિકલ્પ હોય તો એ છોકરાનું તો ભણતર સુધરે કે બચારાનું. વાત તો સાચી છે તમારી. તમે એને કયો ના આ બાપનું છોકર આવી એમ પપ્પા. ઓ મને ખબર પડતી ને છોકરા ભણવા ના નીકળે એટલે મજૂરી કરવા લવાય. પણ એ છોકરું એવું કરે મજબૂરી એ છોકરાની. અરે કોઈ નહીં અને ડોસી પાઈ દાબીલ ખા નીકળેલી એટલે બી એ ભાઈજી હા. અરે કોઈ કરી એવા નહીં અમે અને અરે હું કહું કે કોક બીજાને લાવી દો તમે ના હોય તો વણંગાત મને હાટાનું. પણ ઈવન હાથે ના લાવે ને અમે ઈવન તો રાખવા જ પછી એમાં તબેલામ તો. ચમ એટલે ઈવન છોકરાનું ભવિષ્ય સુધરે કે એટલે ભણાવતા નહીં એટલે અમે મુઈ ખર્ચો બધો એ છોકરાનો ઉઠાઈ લીધો. તો અમે કા ખોરી ખોટી ખર્ચો કરો વધારાનો. અમે તમારો છોકરો થોડી આવી રહ્યો. સમજી લો જોણે મારો છોકરો મારે એને ભણાવીને અમે ગણાવીને આમ મોટો માણસ કરવો હોય એને સરકારી નોકરી લઈ આવવી હોય. હવે એના બાપાએ કદી નિહાર પાડી નહીં એની બાપા જ પડી નહીં તો તમારે પડી એટલી બધી. પણ એ છોકરા પર મને દયા આવે જોઈને એ છોકરાને જોઉં ને એટલે દયા આવે એ કાકો જેવી ખરા તડકો મજૂરી જેવી કરાવી ને બચેરા છોકરાને. અને એઓને ખબર પડતી નહીં કે આવા છોકરાને તો મજૂરી કરવા લવાય આવા તડકાનું. ના લાવતી નહીં પપ્પા. હવે ના હોય તો તમે પેલા બોલે વાત કરી દો. હારી વાત કરું. ભાગીદાર ઓ ભાગીદાર આમાં આવજો. એક વાત કહું હા તમારા છોકરાને ભણવા ખાતે બધો ખર્ચો હું ઉઠાઈ લઉં. એવું વાહ હા તને ઉઠાઈ લો તને તમે. ઓને બધો ખર્ચો હું પૂરો પાડ્યો બરાબર હા ને તમે મારી કણ આવી જજો કાલથી. હા
ભણી ગણીને તો ફીનું નામે રોશન કરશે મારું નામે રોશન ના આખા થવાનું ગામનું નામ રોશન થશે આપણા. હા તો અમે તમારા બાપાનું નામ રોશન કરીને તો હવે શું કરશો? આ નહીં કહેતો, આ કરશે મારો છોકરો. તમારા છોકરો પર તમે તમારા બાપાનું નામ રોશન કરવું હતું કે તમારા બાપા બાંધી તો ભણવા દીધા નહીં. આમ જ જવા દીધો નહીં, કાળી મજૂરી કરાવતા એવું હોય કણ. ઈમન હિંમત તમે તો હુક લાકડી થઈ ગયા આમ પાછી તમારે ડોસી આવી મારીને દૂર કાઢ નાખી. ના તમે ઓને કાળી મજૂરી કરાવો હો. અને હવે તરકાનો નામથી લાવશો નહીં ભણવા જા દો. એના કાલથી ને આમ જ મેકલી દેવો, ઘેર રાખો જ નહીં. તમે ઓને ને આમ તો હું મેલ્યો હતો હા તમે મેકલી દેજો તને દરરોજ. ને તારામાં રીકણ આવતું ના બરાબર. હા પણ મને કઈ ને આ મમ્મી આપણે ગવર્મેન્ટ શાળા હોય ને ભારે એમાં તને મોકલ્યો. અરે એમાં કેવું ખબર તમે ગાડી લેવા આવે અને ઘણા વખત મેકીએ જાય. ને ભણવામાં જોન હાલવાનું પાવું આપણે હો. એમ તો હું હોશિયારું. હા મારા માથા ઉપરથી તો જિમ્મેદારી જતી રહે ને. હા હવે એ વન માથા પર તો મોટી જિમ્મેદારી આ જાય અને એક બીજી જિમ્મેદારી અને ડોસી હવે જ મોહણી એમ તારા મેર પર છે જતી રહે તો સારું. હાલ જોડો ને આપણે અમે જઈએ ગયા તો. એટલે ભયાજી તમે આજે કોમ બહુ સારું કર્યું. અમે હાથીક લેવા આવ્યો ને છોકરાનું મોઢું જોઈએ ને આપણને દયા આવી જાય. વાત સાચી છે. નહીં રે કાળી મજૂરી કરાવી ઈવન છોકરાને એવું ભાઈ એમાં ચાલતું ખબર છે. પડતી ને છોકરાને આવતી ભણવા વેકન મેઘલા વેકન લવાય ભણવાના મેઘલા તમે ત્યાં ભણવા મોકલ્યા પણ ઈવન કેવું ખબર એ ગરીબી એટલે ઈવન કેવું ટેકું થઈ જાય એમ. પણ આ રે ને એ રે ઈવન બાપા કદી ઈવન ને આમ દાદી જાય રે ના દાદી ઈવન છોકરાને. વાત સાચી છે. એટલે ઈવન તો છોકરાનો ખર્ચો હું ઉઠાઈ લીધો એટલે અમે તો એ કમ્પ્લીટ થઈ જશે બધું. હવે એડો તને આપણે હેડ દે એ હારે તો ના